ગાંધીના ગુજરાતમાં દારૂબંધી થઈ ચીથરે હાલ. બાબરા તાલુકાના ગડકોટડી ગામે એસએમસીનો દરોડો. 95 લાખથી વધુ વિદેશી દારૂ ઝડપાયો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અમરેલી જિલ્લામાં દારૂની રેલમછેલ સામે આવી છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગડકોટડી ગામે એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ત્રાટકી મોટી કરી છે કાર્યવાહી. ગડકોટડી ગામે ખુલ્લા ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. દરોડા દરમિયાન કુલ 17,260 જેટલી વિદેશી દારૂની બોટલો ઝડપી પાડવામાં આવી છે, જેમાં અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન 2 વાહનો, 7 મોબાઈલ ફોન સહિત કુલ 95,29,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સાથે 5 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે વાહનના માલિક, ડ્રાઈવર સહિતના અન્ય 5 ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ કેસમાં કુલ 10 શખ્સો સામે બાબરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય થવાનો હતો તથા આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અન્ય કેટલા લોકો સામેલ છે તેની બાબરા પોલીસે તપાસ હાથ ધરી છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.